બાપુજી ગોમ ઝઘડો ના કરો ને તો અમુક ને સમજાઈ દેજો ન વાર નહીં થાય પછી હવે ગોમમાં તમારે હેડ સોનું મોનું ના કમણા અરે હાથ લો ના બોલતું આઈડો હાથમાં નહીં આવ્યો એ સાહેબ આ ઉમેદવારો લડ્યા નારું લાગે ભાઈ સાહેબ સમજી દેજો હો અરે એમ કહું છું હેડો આપણે પેલા કઈ સોયલે ઊભા રહો એમ અરે અમે તો ભાઈ જવાના કે તમે વોટિંગ કરી રહ્યા હો સાહેબ આ મારવાનું કે કરે છે એ જોયા તો ઘેર જતા રહો રૂમાલ કેવો પકડ્યો છે હું એક વખત તો ગાડી પાછી મેલી છે હવે નહીં મેલું હવે આપણે સાહેબ એવું કહેતા ખબર છે કે ઘેર આવો તમારી વાત છે નહીં બોલો યાર તમે યાર જોજો તમે સાહેબ. કરો યાર બસ કઈ યાર જોજો સાહેબ અઢી ફૂટનો મોણો કેટલો પાવર કરે તમે હેડો અહીંથી તમારું એક્ટિવા હોય અમારે બીજું લેવા જવાનું છે બીજું લાવવાનું છે ઓ આકો આકો હેડો અહીં બધા કે વોટિંગ પડી ગયું હોય. ઓબલ્યો ઉપડો આ હરીભાઈ જીતીને વરઘોડો થાય તો દાડે એક્ટિવા લઈને આવજો ઓય પૈસા 2000 લો સાહેબ અમે હેડો હો. હવે ઊંઘો રાતે ઊંઘાવા તો હવે આ હું કહું કે તમે જે આપણે કામ કીધું છે ને એવું કરજો હો હા એ તો એમ ગોમમાં ચાલુ જ રાખ ઘૂમજાઈ મેં જે કામ બનાવ્યું છે ને એવું કરાય એમ હાલો હાલો નેકડો હડો. કાકાજી સાહેબ જાઓ સાહેબ ક્યારે જ જશો ડાબડી મુઠે કીધું ખબર હે શું પૈસા હું ખાઈ ગયો છું અને એનું એક્ટિવા લાવ્યો છું શાંતિ રાખો વરઘોડો આવતો લેવા છે કર્યો એટલે પણ કેટલા પૈસા ખાધા યાર સો ગાતા બધા પૈસા ખેંચી લે હા આપણે હું કહું તમે ખબર? શાંતિ રાખો પટી ગયું છે ઓવે ઘેર જાવું કના ડાબડી મુઠાના ને ના જવાય પડી કચ્ચો પોલીસ આવી યાર એ ખેગારજી બેહો બેહો બધા બેહો ના ના હવે અમારે અરે બેહો કે લ્યા અમાર ઘેર નહીં જાવું. અમારો વધારે ચર્ચા ના કરો હે રેજી હા તમે એક વાતે અમાર ઉપર વેવરો રાખ્યો હો ચી વાતે અરે યાગણમાં અમાર વાહનો એક છોકરો તો બિહાર હતો અરે મેં વાત કરી હતી બાસ કહી પણ શું કે ખબર છે કે અમારે ખેતરમાં કોમ છે કોઈ જરૂર નહીં ના ના કોઈ જરૂર વાંધો નહીં. હા એવું ના હોય એના માટે તમે બેહી ગયા હોત તોય ચાલો હા હવે હેડો કે નહીં, નેની વાતો ના બાપુજી આપણે ભેદભાવ નહીં રાખતા એ બધા આપજો. ગામોથી બે બે છોકરા મેં કીધા હતા હા હા બરાબર બાપુજી આ ત્રણ જણાનું પાત્ર મારા મગજમાં ફિટ નહીં થતું મુજે એ જ વિચારું ચાલનો ઘડીક આ બાજુ નમે છે ઘડીક આ બાજુ નમે છે દસમાં તો ઉભાચી બાજુ રહી આલ્યા પણ આ ભેળા ને ભેળા રહેશે હીરી વેમ છે મને આ એમ તો કહું તને નોખાઈ નહીં પડતા કે છે જે દાડાથી ફોરમ ફૂમતા કે પાછું ખેંચ્યું હા એટલેથી વધારે રાગીલા થયા તારે નક્કી મફુજી ચોક નહીં ચોક હોય એના શેડા આડીસી અડીસી નડીસી કશો વાંધો નહીં ડીપી ફોડી નાખશે પણ શેડા આપણે નોખા કરી નાખશે ભલે ડીપી તોડવી પડે ચિંતા ના કરો હેડો પેલી બાજુ. હા. કાયા થઈ ગયા થઈ ગયા ફૂમતાઈ હું એમ કહું છું તાણી પેલા બે ઉમેદવારો હતા ની ઈ જોવાની કોઈ મજા આવી નહીં પણ આ ત્રણ જણ જોવાની તો બર મજા આવી ગઈ એમ એટલે ત્રણ જણાની તો હાલત કેવી થઈ ખબર છે ન ઘરકા ન ઘટકા મને સપોર્ટ કરી ફોર્મ ભરાયું ડેલિકેટમાં ઉભો રાખ્યો અને પછી હું પૈસા કરી દઈ ગયો એમ તો એવી ઉપાધિ થઈ પડી છે ને કે ખરેખર એને ઓટ હાલવાનું નહીં જોઈએ તમને કહું હાલ જો હરીએ નહીં ગમતો ચાનો નહીં ગમતો કે કશું ગમતું નહીં ઓટ જ એના કારણે હાલે હું એમ કહું છું કે આપણે ગમતા નહીં કે ચૂંટણી ગમતી નહીં હાલ તો જબ્બર લોહી બળે છે ખરેખર ઓવે પણ આપણે સહનશક્તિ રાખવાની એમ નહીં સહનશક્તિ રાખવાની છે અને ચેતીને રહેવાનું છે તમને કહું ચેતીને એટલે પછી એટલું બધું કોઈ બિયાવાન ના હોય તમને કહું હું હવે એનું કારણ તમને ખબર પડી કે ના પડી કે તમને ચમ ઉભા રાખ્યા હતા ઓવે હા તો પછી મેં તમને શું સમજાયા હતા ના ના એ વાત તો સાચી. હા તો પછી હું ધાર્યું તમે લે અમે શું ધાર્યું છે એટલે તમારે શું કરવાનું કેજો મને લડવાનું છે ને? હા? લડવાનું છે ને? મારે ફોર્મ ભરવું છે ડેલિકેટમાં અરે ખેગાજી શાંતિ રાખો આપણે ફોરમ ભરાવરાવે છે મારે થોડીક વાત કરવી છે અને વાઘુજીને સરપંચમાં ભરવું છે વાઘઈ એક મિનિટ ઊભા થાઓ આ લ્યો ઉભા થયા મને હાથ તો જવાબ આલજો શેનો આ ફૂમતાઈને ફોરમ પાછું ખેંચાવામાં તમારો હાથ ખરો હા ફોરમ પાછું ખેંચાવામાં સહી નહીં તો હવે મારો હાથ ચોથી હોય મોય. એ એ દોસ્ત એક મિનિટ ખેગારજી જો વાઘુજી હું આ ડાબડી મુઠાને ઓળખું છું એના મગજ છે નહીં એને કોઈક મગજમાં ફિટ કરવા વાળું મળે તો જ આ વાત બને બાકી કોઈ દાડો આ વાત બને નહીં તારો બા છે મગજ થોડો જા ફૂમતાઈ વધારે ના બોલો હો ને કે આપણે પડ્યા છો પાછા જાણ લેવાયથી એક મિનિટ મને મગજ એ નહીં ફૂમતાઈ અમે ઝઘડો કરવા માટે નહીં અમે આવ્યા હોય કણ. વડીલ
અમે ઝઘડો કરવા નહીં આવ્યા. વાત કરવા માટે આયા છો. અરે પણ ખેગારજી ઓને મગજ નહીં અમે ટાઈમ જ નહીં વાત આ કરવાનો. મગજનું ભરેલું છે પહેલા ઓવે. તો હો વાતની એક વાત, અમે તમારું કોઈ બગાડ્યું નહીં, બરોબર? તમે આ વાતમાં ના હો. આ પ્રશ્ન અમારો અને ફૂમતાઈનો છે. અરે એવું નહીં. ના અમે નહીં અરે આવવાનું. જવાબ તો હાલો વાઘુજી. હા વાયન શું શીખડાયું તમે? આ 420 નહીં 840 છે હાર્યું. અરે હું ઓળખું છું એ ડાબડી મુઠામાં બે દોણાય નહીં. અરે તમારા હજી જ કહું છું હાથે હાથું કહી દો. હાથે હાથું કહી દો મને. એટલે તમને વેમ મારા ઉપર છે ઓવે. કેટલા પૈસા ગાતા? હા? શાનો? હવે તમને કહી દેવું ખાવાનું ખાતા નહીં પૈસા તો જ કાઢા. કે ફૂમતાઈનું ફોરમ ખેંચાવામાં મારો એકલો હાથ નહીં આખે આખો હું જ છું. એવું છે એમ? એક જે મિનિટ. તમારે કરવાનું હતું નહીં એ મેં કરી દીધું. એટલે અમારી નતું કરવાનું, અમાર તો ડાબડી મુઠાને જીતાડવાનો તો અને ડેલિકેટ બનાવવાનો તો. ઓવે. એટલે આ ગામમાં મૂર્ખા- પ્લોટ આલો એક તમારા મિનિટ. કોઈને સિવાય. એ એટલે આ મૂર્ખાને કોઈ વોટ ના આલોત. પહેલી વાત વોટ અમને આલોત. આ ચાલાકી હું પ્રચાર કર્યો છે ગોમમાં. ના વડીલ હાથ ચાલાકી નહીં કરતો અને એનો સમય આવશે એ દાડા બધું થાય. અને તમારા લીધે ગામમાં અમારી કેટલી આબરૂ જાય છે ને હા. એ મને ખબર છે. જો હાથી વળી ચૂંટણી આજ પટી જાય અને રાજકારણ રાતો રાત રમાઈ ગયું અને તમે ફોરમ ખેંચવાની વાત કરો છો ને ફોરમ પાછું ખેંચવાના 2 લાખ રૂપિયા લીધા છે. આટલે વાતો પડી. 2 લાખ રૂપિયા લીધા છે એમ? હા અને તમે એમ કહો છો કે આ ડાબડી મુઠાને મગજ નહીં. આ ડાબડી મુઠો રહ્યો ને એ 420 ને પણ 840 છે. 1.5 લાખ રૂપિયા ઈ લઈને બેસી ગયો. આમ બોલ્યા પ્રમાણે લાખ રૂપિયા મને આલવા નતા પણ મને 50,000 જ આલ્યા. એ તમારા અંગાથે કેમ રમી ગયો એમ ને? મારા હંગાતે રાજકારણ રમી ગયો આર્યો. હાચું, હાચું. એટલે આટલા ઊંચી જાત હતી તારી હા? એટલે દગો કેમ કર્યો આપણે શું વાત થઈ હતી દગો તો છેડથી એ, થાય. એ, એ, ઉવે. દગાવાળાને દગો મળે. હા, હા. દગાવાળાને દગો તમારી મળે. ભેટી જ દગાવાળી છે. હા. અને ફૂમતાઈ, તમે બધી જગ્યાએ ભલે દગા કર્યા છે પણ આ જગ્યાએ દગો કરીને તમે ઊંધું કર્યું છે. એટલે શું કરશું? હવે તમારું જીભું હરમ થઈ જાય. આ યાદ રાખજો. મહિના ખેલે મહિને ના, હાલ નહીં વડીલ. હાલ તો મને ખબર છે તમે કના જોરે બોલો છો. પેલા પોલીસ બેઠી છે એના જોરે બોલો છો. તો ભાઈ તાણી કોઈ કરવાની તાકાત ના હોય ને તો ધમકી નહીં આલવાની તને કહું હું. એ, માફમાં રહેવાનું. એ, એ, બંધ થઈ જાઓ. એક મિનિટ. તમને પૈસા નહીં મળ્યા એનો પાવર છે એ, ના ભાઈ ના. આમાં એ પૈસા- કોના પૈસા માટે મેં નતો ઉભો રાખ્યો. જીતાડવા માટે ઉભો રાખ્યો તો અને મને ગદ્દારી કરી છે. તમારી શકલો જ કઈ આલી છે કે તમે પૈસા માટે ઉભો એ, રહ્યો પૈસા માટે ઉભું રહેવું હોત ને તો અમે ઉભા રહો તો વાંધા ઉભું રાખો. હવે તમને તાણી. હાલે લે. વાઘાઈ, એક તારા વાત કરતી કહું? ગામમાં વધારે આબરૂ છે અમારી. એક મિનિટ વાઘાઈ, તમે હમણાં આવશો જો તમને પ્રેમથી કહું છું કે ફૂમતાઈનો તો વરઘોડો થવાનો જ છે. તમારો વરઘોડો ભેગો ના ગઢાવો હોય ને તો આ વાતમાં ચૂપચાપ ઉભા થઈ રહ્યો તો તમારી ભલાઈ. નેકળી જ જો. જે 50,000 મળ્યા છે ને એ લઈને બેસી જાઓ. મને બીજા 50,000 લઈ આલો શું હડો છે? ઓહ, એ લઈ આવો. હારું એ તો સેટિંગ થઈ જાય. હે? શું છે? કોઈ નહીં. કશું નહીં. તમે તારા હવે છે ને બિંદાસ ફરો અને એક મિનિટ એટલે શાંતિ રાખો તમે. 4 ગોદડા ઓઢીને હુઈ જાઓ. ના ઊંઘવું નહીં, જાગતા રહેજો અને હરિભાઈ નું વરઘોડું સાડા ને તો નાચવા આવજો પાછા. અમે આવવાના છે. આયો નાચવા આયો પણ તમે હાથવી હાથીને ફરજો. અરે તમે ઉડાડશો. હે? ગલાલ અમે રાખવાના છે અમાર જોડે. આ કે કોઈ વધો નહીં પણ મને ના રંગતા ના કે તમારું આઈ બનશે. ના તમને શું કરવા ગલાલ થી રંગશે લ્યા? અલ્યા તમારાથી તો આ બીજો ચાલાકી માણસ નહીં, આ આવે. ચાલાકી નહીં હટ. એ હાથ ના ડાળો ભાઈ. વાહ ભાઈ વાહ. તારી. વાઘઈ, શું કીધું હો? ખરો બંકો ખરો. ગલાલ ઉડાડવાનું છે અને હરિભાઈ જીત છે. આ તમારું કીધું ટાર્ગેટમાં ના આવવું હોય તો મહેરબાની કરી શેટા જ રહેજો. હા બાકી ગદ્દારાનું લિસ્ટ બની ગયું છે. હા એટલે મને છે ને 50,000 રૂપિયા હોય જોડેથી લઈ આલો ઓહ તારી, એ તો તમારો ભાઈબંધ છે, લઈ લો. એ બધું તમારે જોવાનું, બરોબર? હા તમારાથી છે તો પાપડ ના ભાગે લે હું મગજની અલ્યા પથારી પાપડની ફેરવવા તો વાત આવ્યો કરો છો. દારૂન તો હાલ ભાજી પડતો કરવું અમે. ભાગજે. પણ ગામમાં ભાગજે. પોલીસ પર હશે. ભાગજે નહીં, આવો ભાગજે. કેસ લાગે હાલ. ભાગજી ભાગજી. ભાગજે ખબર અરે પડે. નહીં ભાગવા, નહીં ભાગવા. ભાગજે ખાલી ખબર પડે અમને ભાગજે અમને હે ફરી વળું લે ભાજી પડતો કરવું અને હાલ શાંતિ રાખો. ભાગજે ભાગજે મામા ભાગજે હા, ભાગજે એક ખબર મિનિટ. પડે લે હે એક મિનિટ, એક મિનિટ. એ મોટા માથાડા શું છે તારે એ બાસકા શું છે લે હે મોટા માથાળો. હા હા મોટા માથાળો. માથાડો તું મોટા માથાડો તું મોમો તું બાસકો હે ના કહેવામાં 9 ગુણ છે હાલ. બોલે તાકાત છે એક મિનિટ. મોટા માથાડા ફૂમતાઈ, હું મોટા માથાળો. માથાડા
શું કહેવાનું છે કહેવાનું તો ઘણું છે વાઘુજી પણ હાલ ટાઈમ નહીં કહેવાનું છે મોટા માથાડા બાસ્કા મામા મોટા માથાડા બાસ્કા શું કરી લે ડાબડી મોટા બંધાકી પેલી કહેવત નહીં કે જેટલી ચાદર હોય ને એટલા જ પગલોબા કરો હોય એટલે જેટલી માર ખમી કે નહીં એટલું જ બોલજે પછી આ બૈડા હાદા નહીં રહી તાકાત છે છે મોટા માથાડા એ મામા બોલતો નહીં વાત કરી દીધી શાંતિ રાખો કે લ્યા હવે નહીં પડતી ઉમતાજી છી રાણી ઉમેદવાર છી હવે આ તઈને જીવ બાળ્યા વાળા જતા રહો ને જે થવાનું હતું એ થઈ ગયું તારે. હવે ગમે એવા ઊંધા એટલે પડશો બે. ને તોય પૈસા નહીં પાડો તમે એટલે હું રાડ કરીને કહું છું ચમચા વચ્ચે ના બોલો નકર તારું નારિયોળ જેવડું માથું ફૂટી જાય હમણાં એટલે મને આવું આવે છે એમ ભાઈ તું જતો રહે ને તાર ઘેર જા ને, હેડજે. હેડ. એક સવાલ આપણો ખાલી નહીં ઓફરું તારું કશું જાય તૈયારી રહેજો તૈયારી રહેજો હા, તું તાર તારે આ. જા. જે બે બંદૂકો ક્યાં આવે એક હતો ને બે થયા છે એટલે પણ કંટાળો લવરાવે છે મારું મગજ પાછી જાય છે તારે તમે તાર તમારે આ બંદૂકોના ભડાકા કરવા એ કરી દેજો. નાખો લ્યા ખ્યાગારજી રવા દો. જો તો ના 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 દાય ખાલી પણ તૈયારી રહેજો હવે મોટા માથાડા ડાબડી મોટા એક વાત યાદ રાખજે ગમે તે થાય જો તારો સમય ના ફેવરી નાખો ને તો અમારું નામે ખ્યાગાર નહીં હા સમય તો મેં તમારો ફેવરી નાખો લ્યા 2 લાખ રૂપિયા લઈને બેહી એટલે ફૂમતાઈ એ 2 લાખ રૂપિયાનું દવાખાનું ના ભરવું પડે એ માટે કહું છું કે શાંતિ રાખો નકે બારોબાર દવાખાનું જાય અને આપણો મારી વાત એ પૈસા ઉપર અમારો અધિકાર છે બરોબર ગમે તે થઈ જાય પૈસા તો અમે પડાવશો તારો બા આવ્યો તો હાલવા એ બાહમુ નહીં તને આ ગામમાં નહીં રહેવા દે તું જા ને યાર વચ્ચે હે જા કર બાહમુ નહીં નકે પછી જેલની નહીં પડી હો કઈ દે મોટા માથાડા હા નાખો લ્યો આ મહી નાખ્યું ભાગે તમે સમજી જો ને યાર એ ભાગે પેલાને સમજાઈ દે હજી કહું છું અને તમે સમજી જો ભલા આદમી. તમે સમજી જાજો વચમાં બાકી ના પડો. મેલવાના નહીં એ મામા મેલે એ ન્યા કર યા, જેટલું હાથવું હોય ને એટલું હાથવી લેજો ચાલ લે વચ્ચે હેડ જા કર એટલે જતા રહો ને યાર તાણી તાણી ખેકરિયા ઉપર જે તાર ઘેર હેડજે મારે હળક તો વખત ભાડે ના રાખો એને વારી લીધું હવે તમે વારી લીધું હવે રહેજો અમે તો વારેલું જ છે અમે જોન યાર મારે એક્ટિવા લેવા જાવ એક્ટિવા લાવવું તો લાવો હલકાઈ મિલશો આમ ભેગા બાપુ બાપુ જાય બાપુજી અલ્લા રવા દો કે હવે જાગા વાકો વાકો તમે તાર મુંડા ફંડા પૂરો લે અરે વાઘાઈ તો પછી સુખ શાંતિ નેકડો જ નકમ ને જેલમાં તા હારો હવે એક જ મિનિટ. નેકડી તા હમણાં તમારી હમણાં એક જ મિનિટ તાણી. હવે સુખ શાંતિ અમે જતા જ રહ્યો છો પણ વરઘોડામાં નાચવા આવજો હા આવશે તો હા વગાડજો અમે આવશે તો. આવશો ને હોવે. બસ તાણે અમે તમે ગોમમાં વગાડો જ છો તો હા ઈ દાડે ચેવું વગાડે છે ને ઈ જોજો ખાલી ચાલ લે વચ્ચે આ કેવા નાચો છો ને જોજો ખાલી ના નતાળું તો મારું નામે ભૂબો નહીં ચાલ મોટા માથાડા આ તો અમે નચાડ્યા ને તમને તાણી બરાબર મગર મુઢા બરોબર આ એક વાતનો જવાબ લે હું એ નથી એક વાતનો જવાબ લે ડાબડી મુઢા બાકા મોમા મોટા માથાડા મગર મુઢા ઓકા મુઢા તું એ જો ભેગો એ તાર મોટા માથાડા હોયથી બાય હા હા આ તો હું તું ખબર ના પડી યાર પીએ કે બધા તારો બાય નહીં બીવાણો એમ નહીં મેં જેટલી દાદાગીરી કરી પણ બોલ્યા એના વધારે નહીં એટલે બોલ્યા. બીવાણા છે આ ચૂંટણી છે વોટિંગ છે પેલા કણ પોલીસ બેઠી છે હોય એટલું બધું તો ના હોય પોલીસનું હા મને ખબર છે પોલીસ બેઠી છે પણ એટલું બધું ના બીવાય એમ વરઘોડામાં ચેતીને રહેવું પડશે એવું હોય આપણું વરઘોડું ના કાઢી ને એ વર રાખવી પડશે તાકાત બહારની વાત છે એમ તો ક્યાં જઈને મારો હું જઉં ઘેર તમે તાર એકલા નીકળા હોય કણ બોલે જો કેમ કારણ કે મને હવે એવું લાગે છે કે પેલું વાયકણ- બટાકાનું શાક કરું હું ના હે બટાકાનું શાક મારે નહીં ખાવું વાત નહીં થાય ના હું કઈ સાચું કહું છું હાચવીને રહેજો બુજી તોય ધાર્યા કરતી માણસો જબરા આયા હો બલ્લુ ઓય એ બલ્લુ બોલો ખરા બલ્લો હાઓ હરીબા કેમ છે ભાઈ બસ મજા મજા છે આયો ખરેખર આયો હો આબુ જ પડે વાહ ભાઈ વાહ તમને ખબર છે ગામમાં હું થયું ખબર છે શું થયું અરે લડ્યા ચોગન એ તો હું કહું આઈ નોટ આલી નાઈ કહું અલ્યા કે પણ અરે કહું છું અલ્યા તારિયા તમારું ભલું થાય તમારું ચિયા લડ્યા લ્યા હે હરીજી હા એક આધાન ફોન હોય તો ફોન કરો કે ખ્યાગાજીન કરું
બનાવે છે હરીભાઈ હા તમે જુઓ તો લાકડી લાકડી આયા છે કોણ પણ અરે ચેનલ વાહમો ના હોય તાણે ક્યાં નહીં વાહમાં લડે પેલો પલ્યો ને કલ્યો ઓહો હવે પલ્યો કે ચેનલ માં વોટ આલજો અને કલ્યો કે હરીબાન વોટ આલજો નિમો મારે ધોકા લીધા અલ્યા કે જો હાલવું એ હાલજો પણ લડશો ને મૂર્ખો હા અરે હું તો કઈક ઝપાડ્યા પણ ઝપ્યા જ નહીં અરે મફુજી હું શું કહું છું સાહેબ ને હંગાત મેલો તો કજ્જો ઠરી જાય હા હા ઓ સાહેબ આવો. તમારા વાહમાં ઝઘડા થાય છે તેડથી. બલ્લુ બોલો હું શું કહું છું કે આપણે ચેનો જે છે ને એને વાહમાં ઝઘડો થયો છે તો તમે જો ને હંગાત હેડો સાહેબ ફટાફટ એમ ને હરીબા હા. મારું શું કેવું છે ચૂંટણી પટી જાય જીતવા વાળો જીતી જાય હારવા વાળો હારી જાય તો આ ગોમ વાળા હું કા લડીને મરતા હશે ઈ જ હવે નહીં એ તો બતા તમે કે પી ગયો હશે. તાણી એમ નહીં બીજો હશે એટલે માથાકૂટ એ કરે. પહેલાનો વખત આ. હા જો આટજો સાહેબ તમે વાપરી સાહેબ, અમારાથી કોઈ નાના મોટી ભૂલ થઈ હોય તો યા એ તો કશો વાંધો નહીં, દરેક ગામમાં આવતો રહેવાનું ધપાડો ધપાડો કેવું થયું વોટિંગ નું વોટિંગ તો હારું જ્યું છે હવે કોણ જીતે છે ફેસલો આવે તને ખબર પડે ફેસલો આવી જ ગયો છે તમે જીતશો કારણ કે તમારા માટે જે મહેનત કરી છે ને એ મને જ ખબર છે વાત સાચી અને બહુ દોડે છું મપુજી સાચું સાચું પણ તમારે ભૂલવાનું નહીં જે મારી માગણી છે અલ્યા ભાઈ તારું કામ કર્યો ચિંતા ના કર બધું મગજમાં છે મને બસ તાણ હવે વરઘોડામાં કેવો ગલાલ ઉડે છે એ જોજો હા ખાલી ભાઈ. હાવની પેલા મોર પેલા હા સારું વાત હો આવજો હો ભાઈ તારી જીભ પર ગોળ નો રબો મફુજી હા. વેકણ હવે કોઈ ખાસ હાજર નહીં પેલા સાહેબ આવે ને એટલી કડા આપણે વેકણ રહ હા હા કશો વાંધો હો નહીં. કોનું નામ એ લવરાય રી ઈ જ ને તાણી અત્યારે શું ધારતા હોય શું એ થઈ જાય આ હોય ને દર વખત કજ્જા થાય મારા ઓડિશન પેલો દારૂડિયા છે. અને આ બે જણા જ કજ્જો કરે છે તો કોઈ ભૂતરું નહીં પડે તો તાણી હા હમણાં સાહેબ ને જોયું ને એટલે ગાટા હમણાં ચેલ્યા વંડા કૂદી કૂદીને દોડી ઉડી અને બેન થી એક કે મોણો વેકણ વોટ હાલવા નહીં આવતો એ તો આખી જિંદગી એને દારૂમાં જ કાઢી છે ગણતરીના જ નહીં શું કરવાનું હોય એનું એટલે વોટિંગ કરવા આવ્યો કે શું આવ્યો બોલ ના રંગ હા એટલે તું વોટિંગ કરવા નહીં આવ્યો અલ્યા પણ મૂર્ખા વોટિંગ કરવા તો ગામમાં આપવું પડે અલ્યા ભાગ રાખ્યો હોય તો ભાડું પાજીને આપવું પડે તાણી પછી બધું ચૂંટણી કાર્ડ ને બધું બંધ થઈ જાય ઉવે આ તો કા વળી વોટિંગ કરવા આયા નહીં પાછા વળી પૂછે છે કોણ આવશે ગમે તે આવશે તમને શું ફરક પડશે કે હા હવે જો ના ચેનો નહીં આવે નારંગ એટલે ગોડા તો લસ્યાલ હું મગજની પથારી ફીવરી ચેનો આવે તો તાણી ખબર છે મારી વાતો પડ અસલ રાજકારણ તો હું અને ફૂમતાઈ બે જ લડ્યા છે તને કહું ઉવે. હે હરીજી હા આપણા ગામમાં સુખ શાંતિ વોટિંગ પટી ગયું આવ પણ હજુ મારા મનમાં એક ચિંતા બેસતી નહીં શની કે ચેન્નઈના વાહમાં લડ્યા હા એ તો દારૂડિયા છે ઓવે એને તો રોજના ઝઘડા છે ઈ તો કાયમ નું છે હા પણ આ ફૂમતાઈ વાઘુજી ને પેલા ત્રણ જણા આર્યા લડે એમ છે કોઈના નામની ચિંતા છે મને અરે વાયકણ જેવી બબાલ કરી હતી હોય એને એટલે વાતાવરણ હોય એનું સારું નહીં તો શું કરવાનું આપણે હવે અરે સમજાવવા પડશે હોય આ દેશમાં તો સમજતા નહીં બાપુજી સમજીને થાજા આપણે આપણી ફરજ આવે છે એક દો ના એને સમજાવો એ ના સમજે તો પછી પોલીસ સમજાવશે અરે મફુજી પોલીસ ની જો વાત કરો તમે વાયકણ મેં હાથ જોડ્યા હતા હાથ અરે બોલી તો મારો અવાજ બેસી ગયો તો કીધું લે હવે જપી દો તોય માનવા તૈયાર નતા પછી પેલા સાહેબ કાઠા થયા એને શું કીધું ખબર છે હવે બધા જપી જાજો નકી ડબ્બો બોલાય અને બધા જ મોઈ નાસી અને જેલમાં પૂરી દેવો અને જેટલી ઘણા રિઝલ્ટ નહીં આવે એટલી ઘણા એક જ નહીં છોડું હું હા એટલે અરે બહાર પાડતા નહીં પણ અંદર હોય એના વિરોધ છે એવું મને દેખાઈ રહ્યું છે અને આ મૂર્ખા લડ્યા વગર રહે નહીં અરે પણ ચી વાતનો વિરોધ હોય ને એ તો એ આપણે કનીએ હેરજો સમજે તો સમજાવવાના કે પછી પોલીસ વાળા તો સમજાવવાના જ છે કે બરાબર છે અસલ શાક સડી રહ્યા ને એટલે ખાઈ રહ્યું છે ધરાઈને એમ બીજી ત્રીજી વાત કોઈ મગજમાં હવે લેવી જ નહીં મગજમાં રાખવાની નહીં કોઈ વાત ઈ માટે જ આયા છે વાયકણ આ રીતના સુખ શાંતિ હુઈ રહેતા હોય હા તો અમારે ચિંતા ના રહે અને યા હવે તો ઉંમર થઈ ગઈ છે ભગવાનની માળા કરો પડ્યા પણ આર્યું તો એને આવડતું નહીં પણ પેલા ચો માળા કરવા દી એમ થી પેલા ત્રણ જણા શું કર્યું વોટિંગ ની કાઢી નું એકણ આયા તા લોકો ઓય મને રાઘુજી ને ના બોલવાનું બોલ્યા છે તમને કહું હું હા
ચીવી ચીવી તો ધમકી આલી છે ઈ માટે જ અમે વાયકણ આયા છે. એટલે અમે કોઈ પાછા નહીં પડ્યા પછી કીધું તમારાથી થાય એવું ખાડી લેજો જો પણ તમારે તો હમું બોલવાનું આવે છે યાર. એવું નહીં હરીજી પછી હાવ નમતી ના હાલવાની હોય શું કેવું મફુજી હેજી વેજી વિરોધ નહીં વધતો ગોમન ગોમો અરે વિરોધ તો એરા વધારી છે શિખર મગજમાં શું લઈને ફરતા હેડી છે ને એ જ ખબર પડતી નહીં હરીજી પણ હવે તો એ વિચારી લીધું છે કે લડવાનું થાય ને તો લડી લેવું છે પાછું નહીં પડવું એમ અરે ભૂમતે લડવામાં મજા નહીં. પેલા ચેન્જીના વાહમાં લડ્યા, પલ્યો કલ્યો, પોલીસ ડબમ નાસી લઈ ગઈ એવું તો તાણી. અરે પણ વેકન તો અમે સહન શક્તિ જ રાખી છે કેમ કે હાલ ચૂંટણી ચાલે છે કદાચ છે ને અમારા ઉપર કેસ થાય તો હરીજીની આબરૂ જાય સમજ્યા તમે આવે સમજણ રાખો તો વાંધો જ ના આવે લ્યો. હા. એમ પણ મને વિશ્વાસ નહીં આવતો કેમ કે પેલા લડવા આવે ને તમે બે હેરો તમે ના લડો હાથ જોડો એ તો મને વિશ્વાસ નહીં આવતો. અરે કશું બોલ્યા નહીં આ બે જણાને પોલીસ લઈ જઈ છે ચાણી છૂટશે. એક દોનનું ખાલી છે ને આ બધું પટી જાય હા. ને એના પછી રાતે જઈને માથું ફોડી નાખવું છે એટલે નહીં ફોડવું માથું કોઈ. ગમે તે કાઢાનું એમ ગોમન ગોમમાં કોઈના માથા નહીં ફોડવા. અને મારી નજરમાં ભૂગો અને ખેગાર એ બે માંથી ગમે તે ગાધાનું માથું ફોડ્યો હું એમ જેલમાં તમે જાઓ કોઈનું કશું નહીં જાય. હા. ચોખ્ખી વાત છે. વોટ આલ્યું છે વોટ આલ્યું છે એટલે હરીભાઈ છોડાવવા નહીં આવે. નહીં આવ ના નહીં આવ નહીં આવી શું કરવા આવશે? શેના માટે ઝઘડો કરો છો? હરીભાઈ છૂટા આવે તમે ચેક ને માથું પોડી નાખો, પગ બાજી નાખો. હા. આ તે કોઈ વાંધો નહીં એવું તો હરીભાઈ ના કાયદામાં નહીં આવતું કે નહીં કરો એટલે હરીભાઈ નો વિશ્વાસ ના કરતા. કે અમે આખા ગામમાં હરીજીનો ઈશ્વર કોણ કરે છે મેં 2 લાખ રૂપિયા લઈને એનું વોટ આલ્યું છે બંધો કી એવી હવે. વાત હું નહીં કરતો. હરીભાઈ નો વિશ્વાસ એ રીતે ના કરતા કે હરીભાઈ ના વિશ્વાસ કોઈનું માથું ફોડી ના આવતા. હા. એમાં જવાબદારી નહીં લી એટલે ગોમન ગોમન ઝઘડા ના ઉભા કરો. રાગે પડીને રહો. આ તો તમને સાચી વાત કરું હા આ તો ગામના હતા બહાર ના હોત ને તો એવી તાકાત નહીં કે આ ધોપા બાર જોઈ રહ્યા એમ પણ બહાર નથી આપણે શું કેમ ઝઘડો કરવો છે? કજો કરાય જ નહીં યાર. આ તો એક વાત છે એમ હરીજી. પણ આવી વાત કરાય જ ના કે. હા તમારા મોઢે હારી વાત હારી લાગતી નહીં. તમે મોટા છો ને સમજણ આવશો એટલે હા, તમને ખબર આટલી પડવી ઉંમરે જોઈએ. તમે જેલમાં જો તો સારું લાગે. તો પછી આબરૂ તો ગામની જાય કે જાય જાય અને તમે એક જેન ચકડા શીખવ ડેલી કટશો હું ચાલી કાઢ શીખવ તો ખરા કે ઓવે. નકલી નકલી હા હેજી વેજી મવડો જીવરીને તો બેસી જાશો કે આવું તમે પેલા ના કહેતા એમ હા ડેલિકેટ એવું ના કહેતા એમ કઈ દેવું છે? ભૂપતજી એમ ના અરે બહાર પાડી દેવું છે. ઈ નહીં ઠપકો હાલવો છે. આ તો ઠપકો હાલતા આવતો વાપડો મારી વાત. હે. ચાનજી છી તોય આપણા ગામના છે, હરીજી છી તોય આપણા ગામના છે. ફાયદો તો આપણા ગામનો તો જ છે કે. પછી હું જીતતો તો નહીં તો હું આપણા ગામનો જ હતો તાણી હા? લોકો હરખું નહીં હજુ તમે વાત- હરખું ના ના હરખું નહીં મને જવાબ આલો હરખું નહીં એનો જવાબ છે મારા જોડી. હા તમે ફોર્મ ભર્યું, હા કૂતરાને પૂછ્યું નહીં ગામના અને હંગાત જઈને તમે આ કાગળિયું લઈ આયા કહો હેડો. બાપુજી, આ તો અને તમારા ભૂમતે, હે. એક બીજી વાત હોય આવો હે. કે આ તો મેં તમને 2 લાખ આલ્યા, તમે મને 50 લાખ આલો ને તો હું ના બેહું. કેવું ઓવે. જોઈ લે હા. કશો હતો નહીં હે હે શીખવ રસોયો હતા તમે એટલે સમસો છે ને કોને કોને જ ફેવર્યો તમે તપેલામાં ના જવા દીધો. એવું હા. નહીં મફુજી એટલે તમારે ફોર્મ ભરવું હોત તો અમન જાહેર કરવું હતું, અમન હંગાત લઈને જવા હતા તો ઓમાં- હરીભાઈ ના ઉભા રહો કહો હેડો. ઓમાં એવું કોઈ નક્કી ના હોય આજકાલ 150 વખત થઈ જાય ને એ કોઈને ખબર ના પડે આ તો હજુ બહાર નહીં પડ્યા તમારા ચેડી ચિયા માણસો છે. હા. એ તો બાપાનું નામ ના લેવાય એમ ચિયા ધબલી આવડી મોટી ઊભી કરી છે તમારા ચેડી ના લેવાય નામ ના એટલે લેવાય હું સમજાવું છું સમજી જા ને. ઓય ઓય પોલીસ છે આપણા ગામમાં હો કે હારું હારું. વોટિંગ પટ્યા છે પોલીસ તો હજી 15 દાડા રહે આપણા ગામમાં આ અને રાખવી છે. કશો વાંધો નહીં માથાકૂટ હું નહીં કરું હા એમ બટાકાનું શાક થઈ ગયું છે ખાવું છાડો ખાવું નહીં વાઘુજીને કહી દેજો. હા જે મેં વાત કરી ને વાઘુજીને કહી દેજો. શું કીધું? કશો એટલે કે તમારે વરઘોડામાં આવવું છે કે પછી પીણી વરઘોડું કરાવવું છે, પોલીસ સ્ટેશનમાં જ આવવું છે, એ તમારા હાથમાં છે. ના ના પછી અમારી જવાબદારી રહે નહીં. હારું. પછી ના આવતા મારા જોડે કે હરીજી જોડી શું કીધું? કે હવે? જમીન ભરાવો ને છોડાવો ને એવી વાત નહીં બને. આબરૂની પથારી ફેરવી નાખી. આયો ચોકસી દોડતો ને દોડતો કે પેલા ટિકિટ મળી જાય, પેલા નોમ થાય, જીતી જાય રહ્યો. લગતા ન હું ઉજાગરા હતા. જોનમાં કોઈ જોણાના વનની પૈમું. એજી વેજી આબરૂ પડાઈ. 100 ફેરાથી આપણી આબરૂ જઈ. તાણી. પેલો ડાબડી મૂઠો ના બોલવાનું બોલી ગયો આજ. આખા ગામમાં આપણી વાતો થાય. એટલે આ દાબડી મૂઠાનું કોઈ છોકરું નહીં ખમતું એનું આજ આપણે ખમી ના આયા. કેટલું બોલી જો પણ શું કરવાનું? કાળ તો ઘણોય સળા છે પણ ચો જઈને ઉતારવો હવે. કાળ તો ઉતારવો જ છે.
કાળ તો ઉતારશે પણ હાલ નહીં. કાળ ગળી જો કાળ પીજો હવે. આવો હરીભાઈ. ઓવે બેહો બેહો. આવ ઘેર ઢાઢું માટલું હોય ને હા. તો પાલું પાણી પી દો ચમ એટલે ઠરી જાય તમારા મગજ. અરે મફુજી અમારા મગજ તો ઠરી ગયેલા છે કે અમે ચો ગરમ થયા એ હરીજી. હા વાત સાચી ખોટી? અરે મગજ ગરમ થયા તા ચેન્જીના વાહમો તે પૂછી જો શું હાલત થઈ જતા. પેલાનું માથું ફોડી નાખ્યું છે. પલ્યો ને કલ્યો બે જણા લડ્યા તા. એવું ઓવે એ તો મૂર્ખા થઈ લ્યા. લઈ જઈ પોલીસ પેલા. અરે મફુજી એને ચો ચૂંટણીનું હાટું છે હેજ ના લડતા હોય છે. એટલે હારી સાપ આપણા મેલા ઉપર નહીં અને હારી સાપ પડે નહીં એનું મને ગમતું નહીં. આ તો મફુજી ના પડવા દેવાય પણ આ તો અમુક મૂર્ખાના કારણે આ બધું થાય છે. પણ આપણે હાર્યું કરાવરાય જ નહીં. સો કે મૂર્ખા લડ્યા જાતા ને સો કે મૂર્ખા બોલ્યા જાતા. પણ એ ફૂમતે પીણી કેટલું બોલતા હતા પણ અમે બોલ્યા હતા હા એક શબ્દ બોલ્યા તા ને. તો હવે પછી હજુ બધી- સુધી વેરણા કેમ નહીં તમે તઈને તઈ? લ્યો અમે ભેગા બેહે તમને નહીં ગમતું ભાઈ? ઓ વાગણા કેટલા શેટા છે. અરે ગમે એટલા શેટા રહેતા હોય પણ અમે હોદે ભેગા થઈને બેહત છે રોજ. નહીં લે ખેગાર બોલકી હો તાણે મોઢું ચમ આવું કરીને બેઠો છે. થાક લાગ્યો છે. મોઢા ઉપર 12 વાગેલા છે એટલે મોઢા એવા કર્યા છે. એ ભૂપતજી. પણ શાના કારણે આવા મોઢા કર્યા છે? મારે વધારે જાણવું નહીં ખાલી એક જ વાત જાણવી છે હું બોલો કે તમારા વચ્ચે અને ફૂમતે વચ્ચે હા ચી વાતનો કજ્જો છે. હવે આ તો બહુ મોટી વાત છે હરીભાઈ. હા પણ ભલે ગમે અરે એવી મારી વાત વાત નહીં. સાંભળો. હું હવે નવરો છું બરાબર. તમને નરવા કહું. નહીં જીતવાનું છે લ્યા. અને આખા ગામની જવાબદારી છે તમારા માથે. નરવા છે ના નરવા તો અમારા જેવા તે વધના કોમમાં ટાઈમ બગાડી હેમણમ ફરી ઝઘડા કરી આ બધું નરવા કરી તમારા જેવા કોમવાળા ના કરી. હરીભાઈ અમે તાળી. તમારા દોસ્તી કરો છો અમારા દોસ્તી નહીં કરતા અરે ઓય, પણ મેં તમને- તમને કોક કહી જાય ને એ અમારાથી સહન નહીં થાતું. તમારા હોમ કોક પડે ને એ અમારાથી જોયું નહીં જાતું. આર્યું પણ ચાર વખત બોલ્યા હતા ને એટલા અમે રીસાડી છે બીજું ઓય. કોઈ નહીં લ્યો આર્યું સહન કરતે શીખો. ના મફુજી આ તો નહીં શીખ અને આ સહન કરાય જેવું નહીં. જો સહન કરો તો પછી કાયમ માટે અમારા દબાઈ જવું તો પડે. પણ તમને પોલીસ ડબ્બામાં નાખીને લઈ જાય પછી હાલ કોઈ નહીં બોલે એમ તો ઊંચાર છે. હાલ એક 15 શબ્દ ય નહીં દાડા બોલે. અભળો મારી વાત કે 15 દાડા આપણા ગામમાં પોલીસ રાખવાની છે. સાચું. એટલે તમે જેલ ભેળા ના થો એવી. એ ચિંતા કરશો નહીં અમે એક જેલમાં નહીં છે. હા એમ 20 દાડા રાખો પોલીસ ને મગજ આવા રાખો તો પછી જેલમાં ચોથી જો. એટલે કાળવાળા મગજ થી અંગાત અંગાત સમજણે છે મફુજી. ક્યાં ટાઈમે શું બોલવું એ અમને ખબર પડે છે. આ ભણતર ભણ્યું ચી રીતના તમે? આ તમે લ્યો હવે કેમ વાયમ- કતરાઈ રહ્યા છો પડ્યા એ તો હું બોલ્યો ને થોડું એટલે. આ ખેગાર જીધો કે આ કેટલું બધું મગજ આવ્યું છે. અરે મફુજી એ તો ક્યારનું આપણા ગામમાં ફોરમ આવ્યું છે. કેટલા સંપલ ગહાણા તમારા? એટલે ચપ્પલ કના માટે કશા અમે હે? હરીભાઈ માટે એમ નહીં વોટિંગ પટી ગયું ગરજ પટી ગઈ લે ના ના એમ હરીભાઈ માટે હોભળો હરીભાઈ માટે હા તમે એકણ વોટ આલવા આયા એટલે આખો ખરેખર માહોલ કેવો થઈ ગયો તો મોટો ઝઘડો થઈ જાય એવો. કને બગાડ્યો પેલા કને બગાડ્યો ફૂમતે એ વાઘે બગાડ્યો એ બગાડું યાને શીખ લ્યા. નહોતું બગાડ્યું. તમે ચેન્નઈ ફાયણ જ્યા હરીભાઈ ફાયણ જ્યા આ રીતનું એટલે- ના કરવરાય. એ મફુજી તમારા ના બોલાય ચેન્નઈ આપણા ગામના છે ને હરીજી આપણા ગામના છે. કાલ દાડા છે કદાચ છે ચેન્નઈ જીતી તો અમારા મોઢું કેવી રીતના બતાવું હા. મફુજી? આબરૂ અમારે છે. આને તમે અમે એક તો- પક્ષમાં છો અમે તો બધાય પક્ષ સરખા જ રાખે છે. અને અમે તો પાળવા જ માંગે છે તાણી કને અને જો એ પાડે ને મફુજી તો ખરેખર કૂદતો આવું ઘેરથી. હા પરગોળાનો ખર્ચો મારો લે બધો ખર્ચો કરું ગલા લે પણ જો મેં ધાર્યો એ પાડે તો કને ધાર્યો છે ચેન્જી એટલે તમે ચેન્જીને ધાર્યા હોય પણ મેં ધાર્યો હોય હીરો ના પડે. ચિયો તમારા મગજમાં હીરો ના હોય. એ તો પડવાનો જ છે મફુજી. એને તો કોઈ બચાવવાનું નહીં. એનો તો પડશે અને એને ઉભો કરવા વાળો કોઈ મળશે નહીં. હા એટલે તમે ટાર્ગેટ ફૂમતાઈને જ કર્યા છે. ના ભાઈ ના. ફૂમતાઈને જ પાડવા એ માંડ્યા. મફુજી, શું વિરોધ છે એ તમારે? મફુજી. આ અમારા જાગરજીના ગળાની છોકર. સાંભળો મારી વાત, તમારા ગળા હાલ સાઈડમાં રાખો. હું ધોન ખાઉં છું, ધૂળ નહીં ખાતો. હાચું. મારી વાત કેવું સાંભળો. વાતાવરણ છે, ચોકણ છે, શું છે, બધી મને ખબર છે. હવે તમને સાચી કોક વાત તો કરું તમારા વચ્ચે ખીચડી છે અને એ અમારા- વિરોધની. ના, 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 નહીં. ભાઈ. પ્રચારમાં થોડું બગડ્યું હતું બરોબર હા. એરિયામાં રહી હતી થોડું વાયકણ બગડ્યું અમે ઘેર હા. જઈને થોડું બોલ્યા સમાધાન જેવું છે બરોબર પતી ગયું બધું. અમે ગગરી પડ્યા હા. તારે. ફૂમતે એ બોલ્યા હતા. કે- ના, ફોન તો અમને બોલ્યા હતા પણ અમે ખમી હા. લીધું. કે ભાઈ આપણે અમે- તો બગાડવું નહીં. અમે ઝઘડો નહીં કરો ગળાની શોખન બસ હા જો અમારા નામનો ઝઘડો ઓપડો ને તો મફુજી તમારા ગળાની છોકર અને અમારે ઝઘડો કરવો હોત તો એક ધોકા લઈને ના જોત તાણે અમે ચો બીયો છે કોઈ નાથી વાત સાચી છે. હવે ફોન થઈને હું આવો અમારા જોડે ઝઘડો કરવાનો નહીં, સુખ શાંતિ બધું પતી ગયું છે.
પેલા વાહમાં પોલીસ ઉતરી છે હા હાચું. બરાબર એ વાવાળા તો કજ્જા વાળા છે એની વાત તો કરશો જ નહીં બાપુજી. એ બધા દારૂડી હશે તાણી. તાણી એ તો લે હરીજી ઓળખે છે. તમે વોટ માંગવા જા તાણી એ હમો જવાબ આલ્યો તમને કોઈ નહીં. એટલે મોઢું ચમ બગાડો ભલા આદમી તમે ડેલી કરશો. અરે એમ જ કીધું અરે, તું ઓનો કે તો તમારા ભૂવા- સપ- એ, તાણી. અને અમે ના ઝઘડા- કહેવાય ડેલી કર અરે યાર સાહેબ છે. એમને રીસાડા યાર ચૂંટણી ચાલુ થઈ અને ને, અમે હરીજીનું મોઢું જોઈને ઝઘડા નહીં કરતા ના કરો રે તમે મોઢું આરખમાં રાખો. હા લે આવો ડોશી જેવો અરખ નહીં. અરખમાં રહો અરખમાં. જીતી જાઓ તમે જોને તમારા છોકરાના વિવાહ હોય ને એટલો અરખ રાખો. મારી વાત આપણો 3 દાડા પછી ચૂંટણીનું રિઝલ્ટ છે બરોબર અને ગમો વરઘોડું કનું થાય અમે દારિયાનું શું છે આ નોમ જેમ નહીં લેતો કે ઓનું વરઘોડું થાય સમજી લો કે તમારું જ થાય તાણ અને હરીજી હાર પહેરાવાનો છો હાર. અને હાર તમને જ પહેરાવશો હા શેનો એટલે ચમ છેનો એટલે હાર શેનો હોય. એમ નહીં હાર બે વિના હોય હા ખાહડાનો હોય ફૂલોનો હોય હા ચોખવટ કરો એમ તમારે કયો પહેરવો છે ફૂલનો હા ચમ કે તમે કાહળા પહેર્યા એવું કોમ ચો કર્યું છે લ્યા તે બીયો છો. એવું કામ કરવાનું છે તમારે હા એવું કામ કરવાનું છે આવું ચમ બોલો ભલા આદમી મુહૂર્તમાં. હવે એની વાત સાઈડમાં રાખો હા બાપુજી. અને હાર મોઢું હાથું રાખો હાચું તો મોઢું હાથું જ રાખશી હાચું. પણ તમને જે હું સમજાવવા આવ્યો છું ને હીરું તમે સમજી જો બોલો બોલો બોલો. ગળાની શોગન હા ઝઘડો નહીં કરે બસ હા ઝઘડો આપણે કરવાનો નહીં ના. ત્યાં નહીં જીતે ને તો આપણે રંગે સંગે એને વરઘોડું કરીને લાવવાનું બહુ ના કૂદ્યો એટલે એ તો તમારી વાતમાં એવા કોઈ છે. તમે કીધું નહીં તમારું નામ પહેલું ના લીધું ને તમે. આખી વાત કરજો તું ત્યાં નહીં જીતે ને તો એનું રંગે સંગે વરઘોડું કરવાનું છે હાચું. બરાબર હરીભાઈ જીતી તો એનું રંગે સંગે ગામમાં વરઘોડું કરવાનું છે બરાબર બરોબર કોઈ વિરોધ બરાબર છે હરીભાઈ વાત કપાય નહીં ને એમ. હા તાણી. વિરોધ કરવાનો આપણે શું કરવા વિરોધ કરવો હા. પડે નહીં તાણી જો હરીભાઈ જીતશે તો આપણા ગામનો ફાયદો છે હાચું. ત્યાં નહીં જીતશે ત્યાં નહીં જીતશી તોય ગોમમાં ફાયદો છે ને હરીભાઈ જીતશી તોય ગોદરે ફાયદો. કઈ વાત પૂરી કરજો યાર હવે નહીં રહેવા તું મારાથી વાત પૂરી કરો હવે. મને તો ઘણા વિના ફાયદા દેખાવા માંડ્યા છે ઓવે. વાહ ભાઈ વાહ મેં કીધું ને કોને બાપુજી. કહેવાય રાજકારણ કે કઈની વાત આવે એટલે કેટલું કૂદું ને કઈની વાત આવે એટલે કેટલું બંધ થઈ જાવું હા. વાહ ભાઈ વાહ કશો વાંધો નહીં મફુજી આ બધા છે ને હરીભાઈ કાયા કરવા એમ કરો. તાણ. કશા અમે રાજી જ છે. આમ ભલા આદમી શરૂઆતમાં કીધું તું સાચું મેં તો કીધું લે કે અમે ઉભા છો ખરા ખરા તાણી. અને હાલ હમણાં આપણે શોગન ગાધા છે પડખેન પડખે રહ્યા છે ગળાની આમ ગોમન ગોમન કોઈને બાપુજી, સોગન ખવડાવવાના એમ ના નહીં, હોય એમ નહીં, ગળાની શોગન હા. વોટિંગ હરીભાઈને જ તાણ. આ ગળાની એ ચોખી. વોટિંગ નું નહીં કેતા અમે આ તો હરીજી કાયા હતો ને એટલે મને મજા આવે એર્યું તો અમારે પૂછાય જ નહીં બરાબર? એટલે તમે હું ઠપકો હાલવા આયા તા મને. ઠપકો એ કે હળી મળીને રહો હાચું. આ ચૂંટણી આપણા ગામની છે એટલે ગામમાં જ રાખો વાત સાચી. બહાર પબ્લિક ને ખબર ના પડે હા કે હવે એની ખાડે ખોટ વેચી અને ચૂંટણી તો પટી ગઈ બરોબર પતી ગયું. હા હવે આપણે કોઈ લેવા દેવા નહીં બધું ઠરી ગયું હા હવે ખાલી રિઝલ્ટ ને વરઘોડું રહ્યું. હા, એટલે હવે આ- વરઘોડું કરવાનું છે તાણે વરઘોડું તો કરણ ધડા થા હાલ્યા. વરઘોડામાં ગલાલ 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 ઈ હું લાયો. ના, હું લાયો. આ એ તો આપણે તમે 3 જણા ઉલાર છે ગલાલ. કના ઉપર અમાર જો નાખવાનું છે ને એ નાખશે હરીભાઈ હો. તમે નહીં બધા લેતો, વાપરો નહીં મારી. લેતો લે. વાપરો મારી વાત તમે જીતશો નહીં તો તમારા ઉપર જ ગલાલ આવશે હા. અને કદાચ તમે હારી જાવ ચોકણ હારે ધોબલી ઉપર ગલાલ નાખશી લે તાણી. હે? હે, હે. ચેન્જી બેન્જીને આપણે શું લેવા દેવા તાણી હરીભાઈ ની વાત કરો. ના ઈ જીતી તો આપણે ગલાલ તો નાખવો જ પડે ભાઈ લ્યો, મફુજીએ કીધું ને. નાખવો પડે વાત આવું કાયદેસર પડે. નાખવો પડે અને હું તો દિલથી જવાનો છું. હા જાવું પડે તાણી આપણે બધા હંગાથે જ જા સાચું. જે જીતે એનું વરઘોડું કરી એમ નહીં હા. આયરે આવશી એ આવશે ચમ ના આવે આવશો લે કાયદેસર આવવું પડે ના યાર. આવી, ના આવી, ના આવી. ઓવે આવ્યો. ચમ કે એને બોલવામાં ફોન નહીં રાખ્યો આ ચેન્જી. બાપુજી રાજકારણી હશે ને આરિક જીતી પણ છેલ્લે તો ભેળા જ બેઠા હોય હા લડાવી આપણને. હા આપણે એટલે આપણે લડવું નહીં જે વાત કરવાની છે એ કરી નાખો ચી વાત. વાત એરી જ હતી હવે લડવાના તો તમે સો નહીં ના. ઝઘડા તો કરવાના નહીં ના. બરાબર ત્યાં નહીં આવે તો વરઘોડું કરીને લાવવાના છે જો મફુજી અમે કુટુંબ લઈને બેઠા બરોબર સાચું. અમારા અમારે ભગવાન ઘેર છે. છોકરા હે સાચું. અને ઝઘડો કરીને તો ખોટું તો અમારું થવાનું છે એટલે જો હપડો મારી વાત કે હરીજી જીતી જોય ત્યાં નહીં જીતી જોય એ તો સાઈડમાં થઈ જોય પણ કદાચ ઝઘડો થાય ખૂન ખરાબો થઈ જાય તો પછી આપણા મહેલાના છોકરા વાટમાં રહી આમ કોઈ રણી ધણી ના થાય લ્યા વાત સાચી છે હરીભાઈ. એટલે આપણે છે ને ખેગારજી ખૂન ખરાબો ના કરાય. જેને સમજાવો એને પ્રેમની ભાષાથી સમજાવજો. થોડી થોડી માર જૂડ કરાય ખાલી. અરે લાપોટ ઝાપોટ સુધી બરોબર છે
બાકી દેવરાય નહીં અરે થાતું આ ના દેવરાય. ઉપાડાય જ નહીં યાર ના અરે ઉપાડે, ભાઈ ના કગરવા જ્યાં હોય ને કદાચ હોમે લ્યો આપણને કોઈ બોલે તો આપણે આમ કઈ આમ તાપલી અડાડાય એમ ઉપાડે. એવું ના કરે માર ખાઈ લેવાય. સાચું માર ખાઈને આબમ ઘેર ઓય, મજા છે. અમારા આપણે હેડ્યા જાતા હોય સુખ શાંતિ તો કોઈની તાકાત નહીં હેજી વેજી કોઈ મારે. કોઈ મારે. હા, પકડો મારી વાત ચાર ના તમે મારી વાત કાપો છો હું ગોડો નહીં. વાત લ્યો અનિયા કોઈ તમે નાગા પાછું બોલી જાય કે દઈ જાય તો પોલીસ ચી નહીં હા. પોલીસ જોડે જો તમે વાત સાચી પણ હરીભાઈ 10,000 રૂપિયા કોઈ કેસ ના થાય છે. કશો વાંધો નહીં મારા જોડે આવી જવાનું. હા હું તમને સમાધાન કરી આલ્યો પણ આપણે ચેડે ઉતરવાનું જ નહીં. હા હોકી બોલી ગયો હોકી દઈ ગયો. હા. એટલે જે દાડે આપણા ચૂંટણીનું રિઝલ્ટ આવે અને ગમે તે ઉમેદવાર જીતે અને રંગે સંગે આપણે વરઘોડું કરીને લાવવાના છીએ અને ખરેખર વરઘોડું કરીને લાવશે ને એટલા વાતની આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. હેડો લ્યો ચા પાણી કરતા જો ના ના ખેગાર હવે વરઘોડાની તૈયારીઓ ચાલુ કરો. ચિંતા ના કરો બુબજી, હવે વરઘોડું થવા દો અને વરઘોડામાં ચેવું ગલાલ ઉડે છે ને એ ખાલી તમે જોતા રહો. હવે હા મારું 500 પાટણ હા